બકાસુર અને એની બેન, એનું નામ છે બકી. બકી એટલે પૂતના. એના છાતીમાં ઝેર હતું. આ ઝેર ભરેલું છાતી લઈ અને અનેક વ્રજમાં જેટલા પણ બાળકો જન્મા હતા બધાને મારતી મારતી આવી ગોકુળમાં. ગોકુળમાં બધી યમુનાજીના કિનારે ગોપીઓ ભેગી થઈ અને ઠાકુરજીની ચર્ચા કરતા હતા. સાંભળજો, બહુ સરસ મજાની કથા છે. બધી ગોપીઓ ભેગી થઈને ચર્ચા કરતી હતી. એ સમયે રાક્ષસી પૂતના આકાશ માર્ગમાં આવી. ભયંકર દેહ હતો, પણ બાળકને મળવા જવું માટે એક સ્ત્રી બનવું પડે હો. અને આકાશમાંથી બધી વાતો સાંભળતી હતી. ગોપીઓ વાતો કરતી હતી. એક ગોપી બીજી ગોપીને કે આપણા નંદની યશોદાનો છોરો કેવો સરસ મજાનો. બીજી ગોપી કે હા હો, બહુ સરસ મજા. ત્રીજી ગોપી કે પણ મને ડાઉટ છે. ચોથી કે કેમ ડાઉટ? તો કે આપણા નંદ બાબા ગોરા, યશોદાજી ગોરા અને આ કાળો કલુટો. પાંચમી ગોપી કે એવું નથી, અડધી રાતે જન્મ થયો ને એટલે અડધી રાતનો કલર લાગી ગયો. લે, લાગી જાય એમ. પણ ગોપીઓનો ભાવ પ્રેમ, કેવલ ને કેવલ પ્રેમ. जरा इतना बता दे काना तेरा रंग काला क्यों, जरा इतना बता दे काना तेरा रंग काला क्यों, काला होकर भी तू जग से निराला क्यों, काला होकर भी तुम जग से निराला. બોલાય નહીં પણ હાવ સાચું કેજો, કાળો વાન કોઈને ગમે? ગમે? પણ કોને ખબર આ કાળીઓ છે ને બધાયને ગમે. અને જે હોય ને પાછા એને ટેપકાય કરે હો, અને પાછા એને દુખણાય લે. કાળો તો ઓલરેડી આના હું દુખણા લેવા, પણ આ બધાયને ગમે. યશોદા ગોપીઓ જેટલી બધી બધા ભેગા થઈ કેવલ ને કેવલ 24 કલાક ઠાકુરજીની જ વાતો કરતા હોય. એક ગોપી બીજી ગોપીને કહે છે મહેરબાની કરીને કનૈયાના બારામાં આવું બોલતી નહીં. અરે નંદની યશોદાએ કેટલાય પુણ્ય કર્યા છે ત્યારે એને આવો બાળક આવ્યું. આ બધી વાત કોણ સાંભળે છે? પૂતના. એટલે પૂતનાને એમ થયું કે આ બાળકને મારવાનું છે. એટલે પોતાનું જે અસલી રૂપ હતું રાક્ષસીનું છુપાવી દીધું અને નકલી રૂપ ધારણ કર્યું સુંદર સ્ત્રીના રૂપમાં. રેશમી વસ્ત્ર પહેર્યું, રેશમી સાડી પહેરી, હાથમાં કમળનું પુષ્પ લઈ અને ગોપીઓ પાસે આવી. અને ગોપીઓને કહે છે મારે લાલાના દર્શન કરવા. ગોપીઓ જોતી રહી ગઈ. ઓહો, મોટા શેઠાણી આવ્યા લાગે મથુરાથી. આ નકલી રૂપ હોય ને સારું બહુ દેખાય. આ બેન ઓલા થથેડા ન કરે. પછી પૂછો જોઈએ કેવા લાગે. 2-4 કલાક સારું હોય, પણ એમાં જો આવો મોટો ફોક્સ આવે ને આમ હામો, પછી જોવા જેવા હોય હો. એમાં ઉનાળો હોય, બોલો ઇમેજિંગ કરવા માંડ્યા તમે બધા. આ નકલી રૂપ છે પૂતનાનું, એટલે દેખાય છે બહુ આમે નકલી રૂપ સારું બહુ દેખાય. એક સરસ મજાની વાત કહું, આપ મેળે રૂપ પ્રગટ કરવું છે. આમ સારું રૂપ જોઈ છે સારું રૂપ. તમે લગાડો, હું ના નહીં પાડું તમ તારે કે બ્યુટી પાર્લર વાળાનું હાલવું તો જોઈ કે નહીં. હા, એટલે ના નહીં પાડું, બધું જ ચાલુ રાખજો. પણ અંદરથી રૂપ જોતું હોય ને એ વ્યક્તિએ હંમેશા માટે ઠંડા પાણીએ નાવું. પ્લીઝ સાંભળજો, જેને અંદરથી રૂપ જોતો એને ઠંડા પાણીએ નાવું. બીજું ટાણાસર સૂઈ જાવ, ટાણાસર સૂઈ જાવ, ઠંડા પાણીએ નાવ. અને ત્રીજું, બને ત્યાં સુધી, મારા ગુરુદેવ પાસે સાંભળ્યું છે, બને ત્યાં સુધી કાચું ખાવ. કાચું ખાવ ને એટલે તમારા શરીરમાં એક ઉર્જા આવે. ઉર્જાના કારણે તમારા શરીરમાં લાઈટ આવે. મને કહેતા હોય તો હજી 5-6 આવા આઈડિયા છે મારી પાસે. ગાયનું દૂધ પીવો, અને અઠવાડિયામાં 1 વખત અનુકૂળતા હોય તો ગાયના છાણથી સ્નાન કરો. એ નહીં ફાવે કઈ નહીં, ગાયનું દૂધ તો પીવાય ને. આમાં કોઈ બેન દીકરીને છે ઓલું બ્યુટી પાર્લર છે કોઈને? નથી ને? કાંઈ એ ક્રીમ હોય ને, ક્રીમમાં જોજો એમાં લખેલું હોય કાવ મિલ્ક, એટલે ગાયના દૂધથી બનાવેલી. હવે આપણા ઋષિમુનિએ વર્ષો પહેલા કહી દીધું ગાયના દૂધને ફાડી દહીં બનાવીને પછી આમ લગાડો તો તમે ગોરા થઈ જશો. પણ ઋષિમુનિઓ ઉપર ભરોસો, આપણને ઓલા અંગ્રેજો ઉપર ભરોસો છે. હમણાં કથા ચાલુ થઈને આગલા દિવસે જ અમારે વાત થઈ. કચ્છની અંદર અમારા એક મિત્ર રહે છે હરેશભાઈ. આજે ન ભૂલતો હોય તો 37 વર્ષથી કેવલ ને કેવલ ગૌમૂત્ર અને ગાયના છાણથી જ નાય છે. તમારી સામે હું આમ કાંઈ ડલ લાગુ છું? હું મોટા ભાગે કોઈ દી શરીરમાં સાબુ લગાડું જ નહીં.
કોઈ દી નહીં. આ બધા છોકરાઓને મજા કરે, આપણે કોઈ દી નહીં. પણ આપણે કેવા સરસ મજાને લાગીએ. શું કામ ખબર છે? આની ઉપાસના વધતી જાય ને આપમેળે તમારામાં તેજ આવતું જાય. એક થથેડો ન લગાડવો પડે. બસ ઉપાસના તમારી સતત ચાલુ રાખો. અંદરથી જેટલી ઉર્જા આવશે ને તમારું સ્કિન એટલી સારી થતી જશે.